ચંદનબાલા અને મૃગાવતીજીના માર્ગ ઉપર આગળ વધવા માટે સજ્જ બનેલા મુમુક્ષુ શ્રદ્ધા કુમારી 6 વર્ષનો ગુરુકુલ વાસનો પર્યાય ભણતર ગણતર અને પરિણતિથી સુસજ્જ બનીને પ્રભુના માર્ગ ઉપર ગાંધી પરિવારની દીકરી આગળ વધી છે. આવો તમામને નિવેદન, શ્રદ્ધાબેનને વિનંતી કરીએ કે આપના શબ્દો દ્વારા સદગુરુના ચરણે આપની ભાવનાઓને, આપની મુહૂર્તની વિનંતીને પ્રભુ અને ગુરુ સમક્ષ રજૂ કરો. અનંતા તીર્થંકરોને મારા નમન. ચારિત્ર ચૂડામણી પરમ પૂજ્ય આચાર્યદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. સુવિશાળ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. મેવાડ દેશોદ્ધારક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ જીતેન્દ્ર સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. મારા અસીમ ઉપકારી ભવોદ અધિતારક ગુરુ પ્રેમ કૃપા પાત્ર દીક્ષાદાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય ગુણરત્ન સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. અહીં બિરાજમાન શરદર્શન નિષ્ણાંત આજીવન ગુરુચરણોપાસક શ્રમણી ગણનાયક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રશ્મિરત્ન સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય સંયમ રત્ન સુરેશ્વરજી મહારાજા તથા મુનીશ રત્ન સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. અહીં બિરાજમાન સર્વ પદસ્થ મુનિ ભગવંતોને મારા વંદન. ભીષ્મ તપસ્વી પરમ પૂજ્ય પુષ્પલતા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન. 436 શિષ્યા વશિષ્યાઓના ગુરુમાતા પ્રવૃત્તિની પ્રવરા પરમ પૂજ્ય પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન. સરળ સ્વભાવી પરમ પૂજ્ય ગુણજ્ઞ રેખા શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ભવ્યજ્ઞ રેખા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન. અહીં બિરાજમાન સર્વ સાધ્વીજી ભગવંતોને મારા વંદન. સકળ શ્રી સંઘને મારા પ્રણામ. આજે આપે મને બોલવાની જે તક આપી છે તેમાં હું શું બોલું એ જ નથી સમજાતું. કારણ કે સંયમ જીવનના અનુભવની તો હું શું વાત કરું, એ તો મને સંયમ લીધા પછી જ ખબર પડશે. પણ હા, ગુરુ ભગવંતો સાથે રહીને તેમને નજીકથી જાણ્યા અને માણ્યા, જ્ઞાન અને ધ્યાનની સાધના કરતાં કરતાં મેં જે આંતરિક શાંતિની અનુભૂતિ કરી ત્યારે થયું ખરેખર આખી દુનિયા જ્યારે વિષય કશાયની આગમાં સળગી રહી છે ત્યારે માત્ર એક સંયમી આત્મા જ છે જે પોતાની પ્રસન્નતા ટકાવી શકે છે. અને પ્રસન્નતા એ જ તો ધર્મનું સાચું ફળ છે. એટલે જ તો કહેવાયું છે મનઃ પ્રસન્નતામેતિ પૂજ્ય માને જનેશ્વરી. ચિત્ત પ્રસન્ને પૂજન ફલ કહ્યું પૂજા અખંડિત એહ. આજની આ ભાગદોડની દુનિયામાં માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે. જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો, ખરા સમયે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો. આજનો માણસ જાણે મોબાઈલ થઈ ગયો. સામે કોણ છે એ જોઈ સંબંધ રિસીવ કરતો થઈ ગયો. સ્વાર્થના ચશ્મા પહેરી સાચી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો. આજનો માણસ જાણે મોબાઈલ થઈ ગયો. હોય સુરતમાં અને છું બહારગામ, હોય સુરતમાં અને છું બહારગામ એવું કહેતો એ થઈ ગયો. ઇનકમિંગ આઉટગોઈંગ ફ્રીના ચક્કરમાં કુટુંબના જ કવરેજથી એ બહાર થઈ ગયો. આજનો માણસ જાણે મોબાઈલ થઈ ગયો. પોતાનામાં ભળવાનું રહી ગયું, ભીતરમાં વળવાનું રહી ગયું. ટીકા કરતા રહ્યા હંમેશા બીજાની, પણ ખુદને જ પરખવાનું રહી ગયું. દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા હંમેશા, નજીકના લોકોને મળવાનું રહી ગયું. ઘણું ભણ્યા, ઘણા હોશિયાર થયા, પણ સાચું જ્ઞાન શું છે એ જ જાણવાનું રહી ગયું. એટલે જ તો કહેવાય છે પોતાની સાથે સેટિંગ કરવું અઘરું, મોત માટે પેકિંગ કરવું અઘરું. બીજા સાથે થઈ શકો રૂબરૂ સદા માટે, બીજા સાથે થઈ શકો રૂબરૂ સદા માટે, પણ પોતાની સાથે ડેટિંગ કરવું અઘરું. બીજાની સાથે ઓનલાઈન રહી શકો હંમેશા માટે, પણ હૈયાથી એની સાથે ચેટિંગ કરવું અઘરું. બસ આ જ ભાગદોડની દુનિયામાં રોજ
દિવસો ઢળતા જાય છે અને સાંજ પડતી જાય છે. ઈચ્છાઓનો એક પછી એક નાશ થતો જાય છે અને સપનાઓ રૂંધાતા જાય છે. હાથની રેખાઓ બળતી જાય છે અને જવાબદારીઓ વધતી જાય છે. પૈસા અને પરિસ્થિતિની વચ્ચે માણસની જિંદગી પૂરી થઈ જાય છે અને આજ પૂરી થયેલી જિંદગી બસના કંડક્ટર જેવી થઈ જાય છે. મુસાફરી રોજ કરવાની પણ પહોંચવાનું ક્યાંય નહીં. આજ મુસાફરીમાં માણસ જ્યારે પરમાત્માને મળવા ગયો ત્યારે પ્રેમ ભૂલી ગયો. માણસને મળવા ગયો ત્યારે પ્રેમ ભૂલી ગયો. પરિવારને પામવા ગયો ત્યારે પોતાને ભૂલી ગયો. પૈસાને પામવા ગયો ત્યાં તો પરિવાર જ ભૂલી ગયો. અને આ જ ભાગ દોડમાં માણસ પોતાની ઉંમર પણ ભૂલી ગયો. અને જ્યારે ઉંમર યાદ આવીને ત્યારે જીવન પણ ભૂલી ગયો. બસ દુનિયાના દરેક માણસની જેમ હું પણ આવું જ જીવન જીવતી હતી. સ્વર્ગ નર્ક પુણ્ય પાપ માનતી હતી, પણ એ ડ્રિંક અને એન્જોયમાં એ બધું ભૂલી પણ જતી હતી. પણ સહસ્ત્રપણા દાદાની અસીમ કૃપા મારા પર કે આજ કૈલાશનગરની તીર્થભૂમિ પર મને સદગુરુનો ભેટો થયો અને સદગુરુએ મને સમ્યક જ્ઞાનની ભેટ આપી અને સમજાવ્યું સમ્યક જ્ઞાન એ જ આપણી પ્રગતિ અને પરમગતિનું કારણ છે. બસ ધીમે ધીમે દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે અંધત શ્રદ્ધા થઈ અને નાનપણથી મને મળેલું મારું નામ શ્રદ્ધા એ સાર્થક થયું. એક બાજુ MBAની કોલેજની ડિગ્રીની શરૂઆત થઈ રહી હતી અને બીજી બાજુ રોજ 1-1 કલાકનું સમ્યક જ્ઞાનનું અધ્યયન ચાલુ હતું. બસ થોડા જ સમય મેં નક્કી કરી લીધેલું કે MBAની ડિગ્રી તો મેળવવી છે, માસ્ટર ઓફ બિઝનેસ ઇન એડમિનિસ્ટ્રેશન એ નહીં. M એટલે કે મારે, B એટલે કે બનવું, A એટલે કે અણગાર. બસ મારે હવે પ્રભુ વીરની અણગાર બનવું છે. અસાર એવા સંસારનો ત્યાગ કરવો છે, આ શણગાર છોડવા. પણ કહેવાય ને ટ્વિસ્ટ વગર કંઈ જ ના થાય. ટ્વિસ્ટ એ હતો કે ઘરે કઈ રીતે સમજાવવું. અને હંમેશા હું મને બહુ લકી માનું છું કે મને એક નહીં પણ 3 માતા પિતાનો પ્રેમ મળ્યો છે. મારા બંને કાકા કાકી મને પોતાની દીકરીની જેમ જ રાખે છે. એટલે આખા ફેમિલીને કઈ રીતે સમજાવવું. જે છોકરીને હંમેશા હોટલમાં જવાનો ઇન્ટરેસ્ટ હોય, જે છોકરીને ફેન્સી કપડાં પહેરવાનો ઇન્ટરેસ્ટ હોય, જેને પોતાના પૈસા કમાવાનો ઇન્ટરેસ્ટ હોય, તેનો ઇન્ટરેસ્ટ હવે દીક્ષા થઈ ગયો છે, એ લોકોને કઈ રીતે સમજાવવું. ઘણા પ્લાનિંગ કરતી પણ એ લોકોની લાગણી સામે હારી જતી હતી. એક દિવસ હિંમત કરીને કહી દીધું અને આજે પણ એ દિવસ મને યાદ છે. એ લોકોના દિલને ખૂબ જ દુઃખ પહોંચ્યું હતું. પણ આજે પણ તમે એ લોકોને પૂછશો ને કે તમારી કઈ રીતે હિંમત થઈ એને મોકલવા માટે, તો એમની પાસે માત્ર એક જ જવાબ છે, એની ખુશી છે ને, એની ઈચ્છા છે ને એટલે અમે મોકલીએ છીએ. તો આજે મારા કરતાં એ લોકોનો ત્યાગ વધી ગયો છે. બસ મને રજા આપવા માટે મારા દાદી, પપ્પા, મમ્મી, કાકા, કાકી, ભાઈ, બહેન, ફઈ, ફુવા, માસા, માસી બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલી જ પરમાત્માને પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી આવો જ પરિવાર મને મળતો રહે. જે માતા પિતા આટલો મોટો ત્યાગ કરે છે, જો એમની માટે હું કંઈ નહીં બોલું ને તો આજે અધૂરું રહેશે. પિતા એ દીકરીની શાન હોય છે, પિતા એ દીકરીની પહેચાન હોય છે. દુઆ સ્વરૂપમાં રહે છે જિંદગીભર. પિતા એ દીકરી માટે વરદાન હોય છે. પિતા એ બહારથી બેદર્દ હોય છે કારણ કે તે મર્દ હોય છે. પિતાને ઓળખવા પડે હૈયાથી, પિતા જેવા ક્યાં કોઈ હમદર્દ હોય છે. પિતા એ દીકરીના સપનાઓનું સ્પંદન હોય છે. પિતા એ શાતા શીતળતા આપતું ચંદન હોય છે. પિતા એ હંમેશા રહે છે અંદરથી ભીંજાયેલા. એટલે જ તો પિતા અને દીકરીના સંબંધની સૌના વંદન હોય છે. મારી હરેક મુશ્કેલીમાં મારો જવાબ છે પપ્પા. મારી હરેક અડચણમાં મને હિંમત આપનાર છે. કાંટાળી કેડીમાં ફૂલ બનીને હિંમત આપનાર છે મમ્મી. હારું છું, કંટાળું છું ત્યારે સખી બનીને સાથ આપે છે મમ્મી. કોઈ પણ સપનું પૂરું કરવા માટે જે હિંમત આપે છે, જે આશીર્વાદ આપે છે તે મમ્મી. નિસ્વાર્થ પ્રેમનું વહેતું ઝરણું એટલે જ મમ્મી. ઘરમાં પગ મૂકું અને મને ન દેખાય ને તો મારા મોઢામાંથી સહજ એક બૂમ પડી જાય, મમ્મી.
ક્યાંય પણ બેઠા હોય અને મારું માથું એના ખોળામાં ઢળી જાય ને તે હું. ક્યારે પણ કંઈ પણ ખાવાની ઈચ્છા થઈ હોય ને તે તરત જ બનાવીને આપી દે ને તે હું. આજે ઉપકાર કોનો માનો, ઈશ્વરનો કે માતા પિતાનો? ઈશ્વરે વાચા આપી, માતા પિતાએ બોલતા શીખવાડ્યું. ઈશ્વરે ચરણ આપ્યા, માતા પિતાએ ચાલતા શીખવાડ્યું. ઈશ્વરે ભાષા આપી, માતા પિતાએ બોલતા શીખવાડ્યું. ઈશ્વરે ભોજન આપ્યું, માતા પિતાએ જમાડ્યું. ઈશ્વરે ઊંઘ આપી, માતા પિતાએ હાલરડા ગાઈ સુવડાવ્યા. બસ આ જ માતા પિતા મને રોજ સવારે હાથ પકડીને દેરાસરમાં લઈ જતા અને એ દેરાસરમાં પ્રભુની ઓળખ કરાવી, ઉપાશ્રયમાં લાવી ગુરુ ભગવંતની ઓળખ કરાવી, પાઠશાળામાં લઈ જઈ સમ્યક જ્ઞાનની ઓળખાણ કરાવી. ત્યારે મને પણ નહોતી ખબર કે દેરાસરમાં રહેલા આ પ્રભુ મારા પ્રીતમ બની જશે, ઉપાશ્રય એ મારું ઘર બની જશે અને ગુરુ ભગવંત એ મારો સાથ બની જશે. પાઠશાળામાં મેળવેલું સમ્યક જ્ઞાન મારું ભવભવનું ભાથું બની જશે. અને પાઠશાળાની વાત આવે ત્યારે હું પ્રાઉડલી કહીશ કે દીપ્તિ ટીચરની હું ફર્સ્ટ સ્ટુડન્ટ છું. અને જ્યારે બોલતા પણ બરાબર નહોતું આવડતું, વાંચતા નહોતું આવડતું, જ્ઞાન શું છે, સંયમ શું છે, કંઈ જ ભાન નહોતી, ત્યારે એમને જે અમને જ્ઞાન આપ્યું તેની માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ ગુરુદેવ, આજે એવી વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી એવું મુહૂર્ત પ્રદાન કરો કે મોક્ષમાં જલ્દી જ મળે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય